हेलो फ्रेंड्स, वेलकम आ चैनल चौ स्टाइल। चलो આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનો કટિંગ ને સ્ટિચિંગ શીખીએ આજે। તો સૌની પહેલાં લંબાઈ લેવાની છે। લંબાઈ મારે 14ની છે, તો 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે, તો 15 ઇંચ લેવાનું છે। ફ્રેન્ડ્સ, કોઈ પણ બ્લાઉઝ હોય કમ્પલસરી 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું હોય છે। તો ચાલો હવે આપણે શોલ્ડર લઈએ છીએ। તો શોલ્ડર મારા છે 14ના, તો એના હાફ લઈશું તો થાય 7। તો આપણે ડીપ નેક છે, તો એમાં આપણે 1.5 ઇંચ માઇનસ કરવાના, એટલે 5.5 ઇંચ આપણે શોલ્ડર લેવાના છે અને 6 ઇંચ આપણા આર્મહોલ લેવાના છે। તો હવે એક લાઈન ગ્રો કરી દઈશું આપણે। હવે આપણે લેવાનો છે ચેસ્ટ મોલ માપ। તો ચેસ્ટ છે આપણે 36ની, તો એનો આપણે ચોથો ભાગ લેવાનો। તો ચોથો ભાગ થાય છે આપણો 9। 36/4 કરવાના, એટલે તમને મળી રહેશે। 1.5 ઇંચ સિલાઈ માર્જિન લીધું છે। તો હવે આપણે લેવાની છે કમર। તો કમર છે આપણે 35ની, તો આપણે લઈશું 8.75। એક માર્ક કરશું। 1 ઇંચ આપણે ટક્સ માટે લઈશું અને 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિન લઈશું। સિલાઈ માર્જિન। તો ચાલો એને આપણે જોઈન્ટ કરી દઈશું। હવે આપણે લઈશું ગળું। તો ગળાનો ભાગ આપણે લઈશું 2.5 માર્ક કરશું અને ગળાની લંબાઈ આપણે લઈશું 10। હવે આપણે ગોળાઈ આપી દઈશું। આર્મહોલનું માપ લઈશું, તો આપણે 1.5 ઇંચ કરશું ટીક અને રાઉન્ડ શેપ આપી દઈશું। ગળાને પણ રાઉન્ડ આપ્યું। હવે આપણે લઈશું ટક્સ। તો ટક્સ આપણે 4 ઇંચ લીધું છે અને આમ પણ આપણે 4 ઇંચ રાખવાનું છે। 1 ઇંચનો આપણે ટક્સ આપશું। એ બેક પાર્ટ છે, પાછળનો ભાગ, તો આપણે 1 ઇંચનો ટક્સ આપ્યો છે। તો હવે આપણે શોલ્ડર માઇનસ કરવાના છે। આપણું ડીપ નેક છે, તો શોલ્ડર આપણે ગળાની સાઈડથી માઇનસ કરવાના છે। તો 1/2 ઇંચ આપણે શોલ્ડર માઇનસ કરશું। તો હવે આપણે કટિંગ કરી લેશું। હવે બેક પાર્ટને આપણે ફ્રન્ટ પાર્ટ ઉપર રાખી દઈશું। આપણે 1 ઇંચ એક્સ્ટ્રા કાપડ લેવાનું છે નીચેથી, એને રાખીને પછી આપણે રાઉન્ડ દોરી લઈશું। આપણે ચારે બાજુ દોરી લીધું છે। હવે આપણે
પહેલાં આગળનું ગળું લઈશું. તો આગળનું ગળું છે આપણું 6 ઇંચ. તો 6 ઇંચ એક માર્ક કરશું અને સીધી લાઈન ગ્રો કરી દઈશું. હવે આપણે એને રાઉન્ડ શેપ આપશું. આર્મહોલને પણ આપણે ચોરસ પહેલાં કરી દઈશું, જેથી આપણે એને રાઉન્ડ આપવાનો છે. પાછળના ભાગ કરતાં અડધો ઇંચ અંદર રાખીને રાઉન્ડ શેપ મેં આપ્યો છે આર્મહોલનો. હવે લઈશું ટક્સ પોઈન્ટ. ટક્સ પોઈન્ટ છે મારે 10 ઇંચ. આપણે લઈશું 10.5. 10.5 માર્ક કરશું. હવે લઈશું અપેસ્ટ ટુ અપેસ્ટ. તો અપેસ્ટ ટુ અપેસ્ટથી મારે 4 ઇંચ. તો 4 ઇંચે માર્ક કરશું. નીચે લઈશું આપણે 3.5. નીચેની સાઈડમાં આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લીધું છે. હવે આપણે ક્રોસમાં જોઈન્ટ કરી દઈશું. હવે આપણે 2 ઇંચ એક્સ્ટ્રા કાપડ લેવાનું છે અને ઉપર 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. ચાલો એને જોઈન્ટ કરી દઈએ. પહેલાં 2 ઇંચ આપણે પફ લેવાનો છે. તો 2 ઇંચે માર્ક કરી દઈશું અને પ્રિન્સીસ કટનો શેપ આપી દઈશું. હવે આર્મહોલમાં 1 ઇંચ ઉપર લઈ અને ત્યાંથી આપણે પ્રિન્સીસ કટનો શેપ આપવાનો છે. તો આપણે પ્રિન્સીસ કટનો રાઉન્ડ શેપ આપી દઈશું. તો આપણે પ્રિન્સીસ કટનો રાઉન્ડ શેપ આપી દીધો છે. જોઈ શકો છો. તો આપણે બ્લાઉઝ જે આપણે નીચે 1 ઇંચ એક્સ્ટ્રા લીધું એ ફક્ત ને ફક્ત પફ માટે છે. તો 2 સાઈડ આપણે એને ક્રોસમાં જોઈન્ટ કરી દઈશું. ચાલો આપણે જોઈન્ટ થઈ ગયું છે. તો હવે આપણે એને કટિંગ કરવાનું છે. તો ચાલો પહેલાં કટિંગ કરી લઈએ. કટિંગ થઈ ગયું છે. હવે પ્રિન્સીસ કટનું આપણે કટિંગ કરશું. ચલો પ્રિન્સીસ કટનું પણ થઈ ગયું છે. તો હવે આપણે સ્લીવ લેવાની છે. તો સ્લીવની લંબાઈ આપણે છે 8.5. તો 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું. તો આપણે લઈશું 9.5. એક્સ્ટ્રા કાપડને આપણે કટ કરી નાખશું. સ્લીવ આપણે છે 8.5. તો 1 ઇંચ એક્સ્ટ્રા 9.5 આપણે લેવાનો છે. હવે આપણે 3 ઇંચે એક માર્ક કરશું અને એક લાઈન ગ્રો કરી દઈશું. હવે આપણે 36ની સાઈઝ છે. તો આપણે 9 ઇંચ લેવાનું છે. આપણે ફેસ થોડું કાપડ ઘટવાનું છે. તો આપણે પછી સડાવી દઈશું. રાઉન્ડ શેપ આપી દઈશું. દોઢ ઇંચ હજી આપણે સિલાઈ માર્જિન પણ ઘટશે. મોળી છે આપણી 5. 2 ઇંચ 1.5 ઇંચ સિલાઈ માર્જિન. તો
તો આપણે જોઈ શકો છો કે એટલું કાપડ આપણે ચડાવવું પડશે સ્લીવમાં, એટલું મારે ઘટે છે. ચાલો કટિંગ કરી લઈએ. હવે આપણે કાપડ ઉપર કટિંગ કરશું. તો પાછળનો ભાગ પહેલાં મૂકીને આપણે કટિંગ કરી દઈશું. ગળાનું કટિંગ નથી કરવાની, કારણ કે મારે પલટાવીને કરવું છે, એટલે ગળાનું કટિંગ હું અત્યારે નહીં કરું. ચાલો પાછળનો ભાગનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે સ્લીવનો ભાગ કાઢી લઈશું પહેલાં, કારણ કે સ્લીવમાં આપણે કાપડ ચડાવવાનું છે, એટલે સ્લીવનું માપ કરીને આપણે ખાલી કટિંગ કરી દઈશું કાપડ. તો એ ભાગ આપણે કાઢી લઈશું સ્લીવનો. સ્લીવ કટિંગ થઈ ગઈ, તો હવે આગળનો પાર્ટ આપણે જોઈન્ટ કરી દઈશું પહેલાં. તો આગળના ભાગનું પણ આપણે કટિંગ કરી નાખશું. હવે આપણે પ્રિન્સેસ કટનું કટિંગ કરશું. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.